પ્રભુ ઈસુમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તપઋતુના ત્રીજા અઠવાડિયાના શનિવારે આપણે પ્રવેશ કરીએ ત્યારે ધર્મસભા આપણને પયગંબર હોશિયાના ગ્રંથમાંથી પ્રથમ શાસ્ત્રપાઠ આપે છે. એના 5મો અધ્યાય 15મી કલમથી અને 6ઠ્ઠો અધ્યાય 1લી કલમથી 6ઠ્ઠી કલમ સુધી, અને શુભ સંદેશ આપણને લૂકના શુભ સંદેશમાંથી આપે છે. એના 18મો અધ્યાય 9મી કલમથી 14મી કલમ સુધી. પ્રથમ શાસ્ત્રપાઠમાં પયગંબર હોશિયા દ્વારા ઇઝરાયેલીઓને એવો સંદેશ પ્રભુ આપે છે કે એમને ભક્તિ જોઈએ, ઈશ્વર પ્રત્યેનું જ્ઞાન જોઈએ, નહીં કે બલિદાન કે આહુતિ. અને શુભ સંદેશમાં જે લોકો પોતાની જાતને ધર્મપરાયણ સમજીને બીજાને તિરસ્કાર કરતા હતા, એવા લોકોને ઉદ્દેશીને એક દ્રષ્ટાંત કથા બહુ મસ્ત રીતે આપણને આપે છે. 2 માણસો મંદિરમાં પ્રાર્થના કરવા જાય છે, અને એક ફરોશી અને એક જકાતદાર, અને એ લોકો કેવી રીતે પ્રાર્થના કરે છે તેના વિશે પણ વિવરણ આપણને આપે છે. ભલા ભાઈઓ અને બહેનો, આપણે આપણી પ્રાર્થનામાં નમ્રતા રાખવાની જરૂર છે. આપણી ભક્તિમાં દમ હોવાની જરૂર છે. દંભ નહીં, નાટક નહીં, પાખંડ નહીં. અને જ્યારે આપણે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરીએ તેનાથી પ્રભુ પ્રસન્ન થાય. જ્યારે દરિયામાં નાવા જવું હોય તો જ્યારે મોજા આવે એમને એમ જ ઊભા રહીએ તો એ મોજા આપણને પકડીને એમને એમ જ કિનારામાં ફેંકી દે. જ્યારે મોજા આવે ત્યારે પાણીમાં ડૂબકી મારીએ તે વખતે એ મોજા આપણા ઉપરથી જાય અને આપણે ધીમે ધીમેથી અંદર જઈને તરીને નાહી શકીએ. એવી જ રીતે જ્યારે સાયકલ શીખીએ અથવા સાયકલ ચલાવીએ તે વખતે પેડલને નીચે દબાવીએ તે વખતે સાયકલ આગળ જાય. આ બંને ઉદાહરણ દ્વારા આપણે એ સમજી શકીએ, આ માતા મરિયમની જેમ નમ્ર રહીએ તો જીવનમાં આગળ ને આગળ જઈશું. હવેથી બધા લોકો મને બડભાગી માનશે.